હવે આપણે ડિક્શનરી આપણે જે ડાઉનલોડ કરવાની છે, કોઈને બાકી છે ડાઉનલોડ કરવાની? કેટલા જણને બાકી છે? મારે બાકી છે સ્વામીજી કેમ નથી બાકી છે. મારે પણ કેમ બાકી નથી છે. કરી? મારે પણ બાકી છે. ઓકે, તો હજી હવે મેં પણ નથી કરી. નથી કરી મેં. બોલે ઈ સાંભળો. ઓકે, હવે હું છે અહીંયા તમને દર્શાવીશ અને એ પ્રમાણે તમે જરાક કરજો, બરોબર? મારા મોબાઈલ નું પેલું સ્ક્રીન અહીંયા દર્શાવીશ અને પછી એ પ્રમાણે તમે કરી શકો. સ્ક્રીનમાં બતાવે ને એ પ્રમાણે એમાં કરો. બધાના માઇક બંધ રાખજો. ખબર ના પડે તો પછી તમે મને હાથ ઊંચો કરજો, એટલે પછી ખ્યાલ આવે. ઓકે, આમાં મીટિંગ પાસકોડ કયો છે, ખ્યાલ છે? સ્વામીજી 999 999 999 એવું છે? હા 999. ઓકે, આ બંને મોકલી છે, બંને કરવાની છે. જી જે આ બંને મોકલી છે હા, એ બંને બંને કરવાની છે. કરવાની છે. બંને કરવાની છે. ઓકે, હવે દેખાય છે? હા સ્વામીજી. હવે જે લોકોએ ડાઉનલોડ નથી કરી એ લોકો ગૂગલ સ્ટોર માં જાય. પ્લે સ્ટોર આ જે છે અહીંયા, આ પ્લે સ્ટોર ઉપર લખેલું છે અહીંયા. આને પ્લે સ્ટોર કહેવાય. પ્લે સ્ટોર લખેલું છે તો ખ્યાલ આવે છે ને બધાને? કોઈને ખ્યાલ ના આવતો હોય તો આપ બોલી શકો. ઓકે, બધા પ્લે સ્ટોર ખોલે, જેને પણ ના કરી હોય એને. અને પ્લે સ્ટોર માં તમે લખી શકો અહીંયા જે ગોલ્ડન ડિક્શનરી ઓફલાઈન એ જે મેં લખ્યું છે આ પ્રમાણે તમારે લખવાનું રહેશે. સ્વામીજી અમે કલર ડીક વાળી કરી. હા હા, એ કરું છું. એ જ છે. એ જ છે. ઓકે. ગોલ્ડન ડિક્શનરી ઓફલાઈન એવું લખ્યું બધાએ, અને આ પ્રમાણે બધી ડિક્શનરીઓ બતાવશે. અને એમાં નીચે જે છે આ ઉપર સ્ક્રોલિંગ કરું છું અને આ જે દેખાય છે યલો કલરની કલર ડિક્ટ ઓફલાઈન ડિક્શનરી. કોઈને હજુ બાકી છે કાઢવાનું? ઓકે, બધાએ કાઢી છે એવું હું માની અને આગળ ચાલુ છું. એટલે એને ઓપન કરો, ત્યાં ક્લિક કરો. જે પહેલી યલો કલરની જે છે ઉપર કલર ડિક્ટ ઓફલાઈન ડિક્શનરી, એને ક્લિક કરો ઇન્સ્ટોલ. અને ઇન્સ્ટોલ કરો. મારામાં ઓલરેડી મેં ઇન્સ્ટોલ કરેલી છે એટલે ઇન્સ્ટોલ કરો એને. ઓકે, ઇન્સ્ટોલ થઈ રહી છે બધાને? હવે પાછળ જાઓ, એની મેળે ઇન્સ્ટોલ થઈ જશે. હવે એરો જે છે એનાથી પાછળ જાઓ તમે. લેફ્ટ સાઈડે ઉપર એરો છે અને ઉપર જે સર્ચ જે છે એ સર્ચમાં એ કેન્સલ કરો. કોઈને પણ તકલીફ હોય તો વચ્ચે બોલી શકાય. સ્વામીજી મારે નથી ફાવતું. હજી નથી થયું, પહેલું જ ફાવતું તો કોઈકને કેવું પડે તમારે. નહીં હાલે છે હજી. હાજી, કોઈકને આપ કહી શકો અને એ કરી શકે. ઓકે,
ઇન્સ્ટોલિંગ થાય છે જી. હા, ઇન્સ્ટોલિંગ થશે એની મેળે, પણ તમે હવે પાછળ જઈ શકો છો કે નથી જઈ શકતા? યસ, હા, બેક ગયા. બેક જઈ અને ફરી પાછું આજે અહીંયા જે લખવાનું છે ત્યાં એક ક્રોસ જે છે એની ઉપર ક્લિક કરો એટલે ત્યાં જતું રહેશે આ. હવે મેં સેકન્ડ નંબરમાં સ્ટારડિક્ટ ડિક્શનરી એવું લખ્યું છે, એ પ્રમાણે આપ લખો. સ્ટારડિક્ટ ડિક્શનરી. ઓકે, બધાને મળ્યું કે બધાને નથી ફાવતું કે શું છે? એમાં સ્ટાર ડિક્શનરી ને સ્ટાર ડિક્શનરી અપડેટ બે છે. ના, ખાલી સ્ટારડિક્ટ ડિક્શનરી એ કરવાનું છે. ઓકે ઓકે, એ સ્વામ- ઇન્સ્ટોલ કરી દેવાની. ઓકે, સ્વામી, સ્ટારડિક્ટ ડિક્શનરી તમે હવે instruction- સ્વામી, તમે ઇન્સ્ટ્રક્શન આપી દો ને, આ રેકોર્ડિંગ પછી એ લોકો જોઈ લેશે એમની સાથે. ઓકે ઓકે, હા, તો પછી આ સ્ટારડિક્ટ ડિક્શનરી છે એની અંદર આ પ્રમાણેનું સાઇન છે. આ પેલા આ રાજા ઉપર છત્ર છે અને એવું પ્રમાણે આ સાઇન છે, એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે. ઓકે, હવે આ ઇન્સ્ટોલ થઈ ગયા પછી એને ઓપન કરવાની છે. એટલે તમે ઓપન કરશો અહીંયાથી તો આ પ્રમાણે ઓપન થશે અને આ પ્રમાણેનું આવશે. એમાં સૌથી પહેલું આ ટોગલ સિલેક્શન છે, ટોગલ સિલેક્શન એને કેન્સલ કરવાનું છે. કેન્સલ કરી અને પહેલું અને સિલેક્ટ કરવાનું છે, બીજું સિલેક્ટ કરવાનું છે, પછી 1 2 3 4 5 5 છોડી અને આ છઠ્ઠું જેમાં વ્યાકરણ શબ્દ પાછળ આવે છે, વ્યાકરણ TARS MD. ઓકે, એને ક્લિક કરવાનું છે. પછી સૌથી નીચે જવાનું, નીચે જઈ અને ગુજરાતી આવશે એમાં. છેક સૌથી છેલ્લે આપણે જોઈશું તો અહીંયા ગુજરાતી છે, બેંગાલી એના પછી ગુજરાતી છે. એટલે આ ગુજરાતી આ જે એન્ટ્રીઝ છે એને ક્લિક કરવાનું છે. આ ક્લિક કર્યા પછી હવે ઉપર જતું રહેવાનું સ્ક્રોલ કરીને સૌથી ઉપર ગયા પછી પ્રોસીડ નું બટન છે, એ પ્રોસીડ ના બટન ઉપર ક્લિક કરવાનું અને પછી એ દર્શાવશે 32 ફાઇલ્સ અહીંયા બતાવ્યું છે. હવે એમાં સૌથી આજે બધી જ અનક્લિક કરી દેવાનું, એટલે અહીંયાથી બધી જે છે અનક્લિક પેલા કરી દેવાની. કારણ કે આ બધી આપણે જરૂર નથી, ઘણી બધી પછી ડિક્શનરી આપણે કામ વગરની આવી જાય, ખાલી એમાં જગ્યા પણ રોકે અને જરૂર નથી આપણે. ઓકે, ઓકે, આ થઈ ગયું. હવે આમાંથી આપ જોઈ શકશો કે નીચે વાળી નહીં પણ એની ઉપર જે છે એને ક્લિક કરવાની છે. સ્વામીજી બધાને સ્ક્રીનશોટ લઈ લેવા દો, એટલે કદાચ કંઈ ભૂલી ગયા હોય તો કરી શકે. ના, પણ આને જોઈ શકે ને. અચ્છા, સ્ક્રીનશોટ લઈ લો આપ. હા, કલ્પદ્રુમાં એસે લખ્યું છે એ. ઓકે, એના પછી ઉપર જવાનું છે, પછી અમર ઓન ટુ આ જે છે અમર કોશ છે દર્શાવે છે, અમર ઓન ટુ આ કરવાની છે. એના પછી આગળ
આ એકે કરવાની નથી, આપણે જરૂર નથી. બરોબર. પછી આગળ છે આપટે સંસ્કૃત. આપટે સંસ્કૃત. એના પછી આ ભગવત ગોમંડલ એને વાળી કરવાની છે. નીચે ટીએ વાળી નથી કરવાની. ભગવત ગોમંડલ એને, એની પર ક્લિક કરવાનું. ઓકે. પછી આગળ જે છે ધાતુ પાઠ સંસ્કૃત અને ધાતુ પાઠ સસ્વર. સ્વામિનીજી આપતે સંસ્કૃત કયા નંબર પર છે? એક જ મિનિટ. શું કયા નંબર પર છે? આપતે સંસ્કૃત આપ બોલે ને, આ નીચે છે. આપતે તો મને ના મળ્યું. બરાબર. એ આગળ હશે કદાચ, ઉપર તમારે કદાચ એમાં એ થયું હશે. એટલે તમે અત્યારે ઉપર જાઓ, હું ફરી પાછું તમને દર્શાવીશ. ઓકે. ધાતુ પાઠ મળી ગઈ આપને? એટલા point એ point લખીને આપજો ને એને. ના ના, ધાતુ એટલે પાઠ મળી ગઈ. અત્યારે આમાં જે બતાવું છું એ પ્રમાણે, કારણ કે પોઈન્ટ લખીને આપીશ તો પણ ગડબડ થશે. ધાતુ પાઠ કયું કરવાનું છે? બે લખ્યું છે. બસ આ બે આમાં છે, નથી બંને કરવાના. બંને કરવાનું છે. હા, બંને કરો. ફરીવાર રિપીટ કરો ને. ધાતુ પાઠ. ધાતુ પાઠ સંસ્કૃત સ્વસ્વર. ઓકે. પણ આપણે એસો લખ્યું છે પછી જે ના વળી હોય એ જરાક મનમાં રાખજો હમણાં, અને પછી હું દર્શાવીશ. એ તો ધાતુ પાઠ કે છે હવે. વચ્ચે ભગવત વાળું બી હું ગયું ને. તમને બધું દર્શાવીશ, તમે ત્રણ છે. જરાક શાંતિથી અત્યારે જોઈ લો. ઓકે. 3 છે. પછી ધાતુ પાઠ 3 છે. હા, 3 છે. ધાતુ પાઠ 3 છે, પણ મેં 2 જ દર્શાવ્યા છે આમાં. સારું, ધાતુ કૃષ્ણ વાળું જ એ કરવાનું. સારું, જો. કૃષ્ણ આચાર્ય ના, એ વાળું જ નથી કરવાનું. કરવાનું. ધાતુ પાઠ ઓકે ઓકે આ છે એક. ઓકે. ઓકે. 2019. એક મિનિટ. હવે આ પછી કરો તો. આગળ પછી ઉપર છે અષ્ટાધ્યાયી.com ધાતુ 2021 વાળું. 2021. 2021 જ છે, પણ 11/8/54 ને જે નંબર જુદો છે થોડો. સારું, અષ્ટાધ્યાયી 2021. બધા અષ્ટાધ્યાયી જ છે લી હવે. એવું છે. ઓકે. એવું ચોક. કયું કરવાનું છે સ્વામિનીજી? છપ્પન વાળું. અષ્ટાધ્યાયી. આ સામે દેખાય છે, સ્ક્રીન ઉપર દેખાય છે કે નહીં? હા, પણ અમારે પેલું એકમાં ને એકમાં સ્ક્રોલ કરવું પડે. તો સ્પીડમાં મારે જોઈ ન ખબર પડે. એટલે પછી જોઈને કરી દેવાનું. આપણે રેકોર્ડિંગ તો થવાનું છે, હા, એટલે તમે અત્યારે એટલું બધું એ ના કરશો. ઓકે. એટલે અષ્ટાધ્યાયી.com ધાતુ. એના પછી આગળ જે છે, બસ થઈ ગયું આટલું જ. ઓકે. ટોટલ કેટલી ફાઇલ થઈ બધાને? સ્ટાર્ટિંગ નું એકલું ફરી કહેશો, મારે એ જતું રહ્યું. ના, એ ફરી પાછું આપ જોઈ લેજો, અંદર રેકોર્ડિંગ કરેલું છે એમાં જોઈ લેજો આપ. ઓકે ઓકે. 6 થઈ. 6 થઈ છે. તો અહીંયા ફરી વખત હું દર્શાવું છું, એ જરાક ચેક કરી લો આપે. 7 થાય છે. એક તો અષ્ટાધ્યાયી.com વાળી છે, પછી બીજી જે છે એ ધાતુ પાઠ એસે અને સસ્વર, 2 ધાતુ પાઠ છે. એના પછી આગળ જે છે ભગવત ગોમંડલ એને વાળી છે. ભગવત ભગવત ગોમંડલ 2 છે, એમાં ઉપર વાળી જે છે એ કરવાની છે. ઓકે. એના પછી આપટે સંસ્કૃત. એમાં 2 છે તો કઈ કરવાની? 6 MB વાળી કે 4 MB? 6 MB વાળી કરવાની છે. ઘડીએ ઘડીએ સ્ક્રીન ચોટી જાય ને એમાં મારું જતું સ્ટાર્ટિંગ. પછી આગળ જે છે મ્યુટ કરી દેતા. અમર ઓન્ટો. અને છેલ્લી કલ્પદ્રુમ. 7. થઈ ગઈ 7 ફાઇલ. હપ્તેમાં 2 આવે છે મારે તો. આપટેમાં એક જ કરવાની છે, ભલે 2 આવતી હોય પણ કરવાની છે. એસે વાળી કઈ 6 MB વાળી કરવાની છે. 6 MB વાળી. હા. અચ્છા.
થઈ ગયું બધાને આટલું? હવે ઉપર get 7 files. હા આવી હવે થઈ ગયું. ઓકે, હવે એને ક્લિક કરો. get 7 files છે એની ઉપર ક્લિક કરો અને ડાઉનલોડ થશે. સ્વામિનીજી તમારે 37 MB થાય છે, મારે 41 MB થાય છે 7 ફાઇલ્સ. નથી સંભળાતું મને. તમારે 37 MB થયું 7 ફાઇલ ને ટોટલ, મારે 41 થાય છે. હવે આ મારે છે ને આમાં આ ડાઉનલોડ થાય છે એટલે થોડીક એમાં એ થશે. એટલે તમારે ડાઉનલોડ થઈ જાય એના પછી આ જે કલર ડિક્ટ છે એને ઓપન કરવાની છે, જે તમારામાં ઇન્સ્ટોલ થઈ ગયેલી છે. ઓકે, આ જે કલર ડિક્ટ જે છે અને સિમ્બોલ આવ્યું હશે આવી રીતે, એને ઓપન કરવાની. જ્યારે થઈ જાય ત્યારે ઓપન કરશો એટલે તમને બતાવશે અહીંયા. ઓકે, આ કેમ અત્યારે બતાવતું નથી આમાં? ઓકે, હવે આવી રીતે તમને આ બતાવશે અહીંયા તમારે સર્ચ કરવાનું હોય. આ જે ક્લિક થાય છે ત્યાં સર્ચ કરવાનું હોય અને ત્યાં લખો તમે ઓમ અને પછી સર્ચ ના બટન ઉપર તમારે એને ક્લિક કરો એટલે આ પ્રમાણે તમને આવશે અહીંયા લખેલું ઓમ અવ્યય. હવે આમાં જે કંઈ અર્થ બતાવેલા છે, જે કંઈ તમને દર્શાવવામાં આવશે એ બધાનો તમારે સહાય લઈ શકાય. તમારે એનો અર્થ શું હોઈ શકે એની સહાય લઈ શકાય, પણ અહીંયા બધા જ અર્થ તમને મળી જાય એવું હોય નહીં. મોટા ભાગનો તમને ખ્યાલ આવી જશે. એટલે આ પ્રમાણે ઓમ. પછી બીજો શબ્દ લખીએ આપણે, પઠ ધાતુ લખીએ. પઠ ધાતુ છે. ઓકે, હા, પઠ ધાતુ આ લખ્યું એટલે ધાતુના અહીંયા એ આવ્યા છે. અને એની અંદર આપણે જોઈએ તો બીજી પથ ધાતુ પણ છે. આપણે જે ધાતુ જોઈતી હોય આપણે જોવાની. એટલે પઠ ધાતુ અહીંયા જે ઉપર લખેલું છે એના સંદર્ભમાં આપણે જોઈએ તો શું છે પઠ ધાતુ? મૂળ ધાતુ પઠ, પછી એનો અર્થ શું છે? વક્તાયામ, વ્યક્તાયામ, વાચી. કયો ગણ છે? તો ભ્વાદી. ભ્વાદી એટલે પહેલો ગણ. એ કેવી છે? સકર્મક ધાતુ છે, શેષ ધાતુ છે, પરસ્મય પદ ધાતુ અને એક રૂપ આપ્યું છે પઠથી. એટલે ધાતુના સંદર્ભમાં આટલી માહિતી આપણને મળે. એવી રીતે આગળ પણ તમે જોઈ શકો છો. એ પ્રમાણેનું આપટેમાં પણ આપ્યું હશે અને એવું થઈ શકે. હવે કોઈક શબ્દ હોય તો એ શબ્દ પણ આપણે અહીંયા જોઈશું. ધારો કે હસ્ત શબ્દ છે તો ઇંગ્લિશમાં તમારે લખવું પડશે હસ્ત. સ્વામીજી બધાને માઇક બંધ કરાવી દો ને, ડિસ્ટર્બન્સ આવે. માઇક બધાને બંધ કરી દે. કોનું ચાલુ છે? જેનું પણ માઇક ચાલુ હોય એ બંધ કરી દીધું. ઓકે, હા, એટલે હસ્ત શબ્દ આ કદાચ મારો આ ચાલુ છે ને ફોન એટલે ડિસ્ટર્બન્સ આવતું હશે. તો હસ્ત શબ્દ એને આપણે ક્લિક કરો. નીચે ઘણા બધા ઓપ્શન આપ્યા છે. હસ્ત છે, હસ્ત એન લખ્યું છે, પછી હસ્તા છે, હસ્તા મલક છે. આપણે ઇંગ્લિશમાં અથવા તો સંસ્કૃતમાં આમાં લખવાનું રહેશે. આ હસ્ત શબ્દ ઉપર ક્લિક કરીએ એટલે હસ્ત પુલ્લિંગ શબ્દ અને એનો અર્થ જે છે એ આપણને જુદા જુદા અહીંયા સ્ક્રોલ કરીશું એટલે ખ્યાલ આવશે આમાં. હવે એમાં એવું પણ થઈ શકે અમુક વખત કે પુલ્લિંગ હોય, કોઈક જગ્યાએ નપુંસક લિંગ આપ્યો હોય. હવે અહીંયા છે હસ્ત, હસ્તમ લખ્યું છે અને એમાં ક્લી, ક્લી એટલે ક્લીબ નપુંસક લિંગ શબ્દ છે. આ નીચે પુલ્લિંગ લખ્યો છે એટલે એવું કદાચ હોઈ શકે એમાં.
પણ આપણે તો વાક્યમાં શું છે એને પ્રમાણે લખવાનું છે. એમાં પુલ્લિંગ નપુંસકલિંગ જે છે એમાં બહુ ફેર પડતો નથી. આ શબ્દ હસ્ત શબ્દ છે એમાં કઈ બહુ ફેર પડતો નથી. એમાં પહેલી અને બીજી વિભક્તિના રૂપ ખાલી જુદા છે. ઓકે, પછી આગળ તમે જશો તો આ પ્રમાણે થશે. અમુકના ગુજરાતી શબ્દ પણ તમે ગુજરાતીમાં પણ અર્થ એમાં આપેલા હશે એ પણ તમને ત્યાં દર્શાવશે. આખી દુનિયાભરની માહિતી મળે. એટલે તમને સામાન્ય માહિતી આમાંથી મળી રહેશે શબ્દ, પણ તમારે જે લખવાનું છે. કોઈકનું માઇક ચાલુ છે એટલે માલવ્યાનું ચાલુ છે. હા સરોજબેન, આપનું માઇક ચાલુ છે. હેલો, ઓકે. એટલે આમાંથી આપણને પ્રાથમિક માહિતી મળશે. બધી જ માહિતી આપણને મળી જાય એવું નહીં હોય, પણ એ શબ્દ આપણે ડિક્શનરી જો લાવી શકીએ તો બહુ સારું. ડિક્શનરીમાં જોવાનું વધારે સરળ રહેશે. હાર્ડ કોપી બજારમાં મળે છે આપટેની ડિક્શનરી, એ લાવી શકાય. એટલે એ પ્રમાણે એ કરાય. હવે બીજું એ કે આ જે ડિક્શનરી છે એમાં ઉપર ફોલ્ડર છે. હવે તમારું જે ફોલ્ડર છે એની અંદર ઉપર વિકિપીડિયા ને એવી 3 ફાઇલો આવી હશે. તો એ ફાઇલોને તમે એને ક્લિક કરાય. આવી રીતે ક્લિક કરશો એટલે એમાં 3 ઓપ્શન આવશે. આમાં ડિસેબલ, ચેન્જ કલર અને ડિલીટ ડિક્શનરી. તો એ ડિક્શનરી જે છે એને તમારે ડિલીટ કરી દેવાની. ઉપરની જે આપણે જે ડાઉનલોડ કરી છે એટલી ડિક્શનરી રાખવાની અને બાકીની જે ઉપર ઇંગ્લિશ વાળી જે આવે છે ડિક્શનરી એ બધીને એ ડિલીટ કરી દેવાની. ઓકે, એનો ડિલીટ નો ઓપ્શન છે આપણી પાસે. ઓકે, હવે બધાને ખ્યાલ આવી ગયો હશે. પછી ઉપયોગ તો આપણે જેમ જેમ કરીશું એ પ્રમાણે એમાં આપણે જોઈ શકીશું. જી ઓકે, હવે આપણે કેટલા લોકોને ખ્યાલ ના આવ્યો ડિક્શનરીના સંદર્ભમાં? બધા કરી મને શક્યા? નથી આવ્યો પણ હું પછી જોઈ લઈશ એમાં. ઓકે, બીજા બધાને? કલર ડીક કદાચ ઇન્સ્ટોલ નથી થઈ એવું લાગે છે. હા, તો ઇન્સ્ટોલ કરી દેવાની કલર ડીક. આમાંથી Okay. બતાવ્યું જ છે મેં. જી અડધેથી બંધ થઈ ગયું પણ પછી કરી લેશું હવે આમાંથી સાંભળીને. ઓકે, હવે પર્સનલી જે છે એ મને પૂછજો આગળ બીજું. ઓકે. ઓકે, હવે આના સિવાય એટલે એન્ડ્રોઈડ ફોન જેની પાસે હશે એ બધાને આ થઈ ગયું હશે. એન્ડ્રોઈડ ફોન નહીં હોય એને થોડી તકલીફ છે. એમને ડિક્શનરી લાવવાની રહે અથવા તો લેપટોપમાં પણ એ લોકો કરી શકે આ જ વસ્તુ. પણ એ કેવી રીતે કરાય એ હું દર્શાવીશ. એટલે જેને લેપટોપમાં કરવું હોય તો એ મને જરાક મેસેજ મૂકી દે. એટલે લેપટોપમાં કેવી રીતે થાય છે એ હું દર્શાવીશ. હા સ્વામીની જે ડિક્શનરીની બુક કઈ એ ખાલી જસ્ટ ફોટો કે કહેજો ને. ઓકે, ડિક્શનરીની બુક છે આપટેની, એ ફેમસ છે. આપટેની હિન્દીમાં મળતી હશે, એ હિન્દી અર્થવાળી લેવાની, સંસ્કૃત હિન્દી. ઓકે, ઓકે, હવે આપણે ઓલરેડી 12:30 થવા આવ્યા છે એટલે હવે સંપન્ન કરીશું. કઈ કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકાય. બીજી પણ આપણને ડિક્શનરી છે આમાં ઘણી બધી કામ લાગે એવી, પણ અત્યારે કામ નહીં લાગે, એ પછીથી કામ લાગશે એટલે એ પછીથી એમાં ઉમેરીશું. હાજી નીલાબેન. એક જ હાર્ડ કોપી મંગાવવાની કે બે તમે ડાઉનલોડ કરવાનું કીધું ને, બંનેની મળે છે હાર્ડ કોપી? હાર્ડ કોપી અત્યારે આપણે જે ડાઉનલોડ કરી બધી ડિક્શનરી એ બધીની નહીં મળે. માત્ર એક આપટે જે છે એ આપટેની તમે લાવી શકશો.
હા હા પણ એ એટલી ડિક્શનરી અત્યારે આપણું જે કામ છે એને માટે પૂરતી છે. અચ્છા. આમાં જે બીજી ડિક્શનરી છે, બીજી ઘણી બધી ડિક્શનરીઓ છે. પણ આમાં એક સંસ્કૃત વાળી specific લેવાની તમારે. કે સંસ્કૃત વાળી લેવાની કે હિન્દી વાળી? સંસ્કૃત હિન્દી. અચ્છા, સંસ્કૃત મૂળ શબ્દ હોય અને એનું હિન્દીમાં ટ્રાન્સલેશન હોય. ઓકે ઓકે, અને નહીં હોય તો તમારે સંસ્કૃત ઇંગ્લિશ લેવી પડશે. બરાબર. સ્વામીજી, મારી પાસે સંસ્કૃત હિન્દી શબ્દકોશ જ છે, વામન શિવરાજ આપટેની. હા બરોબર, એ જ જોઈએ. વામન શિવરામ આપટે એ જ. જી, થેન્ક યુ. એટલે સંસ્કૃત હિન્દી છે ને? જી, સંસ્કૃત હિન્દી છે. બસ તો સંસ્કૃત હિન્દી આપણે લેવાની. અને તમારે ગુજરાતીમાં અત્યારે નથી આવતી. ગુજરાતીમાં બીજો કોઈ શબ્દકોશ હોય તો પણ લઈ શકો, સંસ્કૃત ગુજરાતી. પણ આ સ્વામીજી, એમને ઓથેન્ટિક કહ્યું ને, આપટેની છે. હા, એમની પાસે છે તો પેજ ઉપરનું પેજ બતાવે તો અમને ખબર પડે લેવા જઈએ તો. ઓકે, હું એમને ફોટો કહો પાડીને જેમને- મોકલી દઈશ, બરાબર હા, છે? એ ફોટો પાડીને મોકલી હા, આપશે. તો ઓકે? એવું કરજો. હા, ઓકે. એટલે એ તો કોઈ પણ જે મોટો સ્ટોર હશે ત્યાં મળતી જ હોય. જે બુક્સ જો આ મળતી હોય પ્રમાણે છે, ત્યાં જનરલી મળતી હોય છે. જી. જો આ ફોટો છે આ પ્રમાણે છે. એનો જરાક ફોટો પાડીને મોકલજો ને ગ્રુપમાં. જી સ્વામીજી, મોકલી. હાજી હાજી. એટલે કારણ કે છે ને આ દૂરથી બહુ ખ્યાલ નહીં આવે બધાને. ઓકે, ડન. તો પછી આવતી વખતે આપણે સ્વર સંધિમાં એક સંધિ બાકી છે, એ સંધિ જોઈશું અને વ્યંજન સંધિ પછી જોઈશું આપણે. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.